વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ખાનગી બાતમી મળેલ કે જેમાં 51 વિન્ટેજ બંગલોઝ 63 માં ખાનગી કોલ સેન્ટર ચાલતું હોય અને તેમાં વિદેશી નાગરિકોને ફસાવવામાં આવતા હોય તે બાબતેની ખાનગી હકીકત મળી. જે બાબતે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા તે જગ્યાએ તપાસ કરી ત્યાંથી 3 માણસો મળી આવેલ. તેમનું નામ છે સ્વયં અરુણ રાવત, ઉંમર વર્ષ 32, અભ્યાસ EC એન્જિનિયરિંગ, સ્નેહ પટેલ, અંશ પંચાલ. ત્યાં 3 લોકો ત્યાં હાજર હોય અને તેઓ દ્વારા તેમના એક લેપટોપમાંથી અને 6 ફોનમાંથી અલગ અલગ વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી કરવાની, એમની સાથે સ્ક્રિપ્ટેડ ટેલિકમ્યુનિકેશન કરવાની, તે બાબતેની તમામ વસ્તુઓ ત્યાંથી મળી આવેલી. જે બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા 50/25ની FIR દાખલ કરવામાં આવેલ. જે FIRમાં વધુ તપાસ કરતા એવું જાણવા મળેલ કે આ કેસમાં જે અંશ અને સ્નેહ છે એમના દ્વારા વિદેશી નાગરિકોને એક ટેક્સ્ટ મેસેજ કરવામાં આવતો હતો અને ટેક્સ્ટ મેસેજમાં જે પણ વિદેશી નાગરિક બેઝિકલી USAના જે પણ ઇન્ટરેસ્ટ બતાવે તેમને એક પ્રી ક્વોલિફાઈડ ઓફર અથવા તો એક સોફ્ટ લોન આપવાના બહાને એક પ્રોસ્પર ફંડિંગ નામથી એક લોભામણી જાહેરાત આપવામાં આવતી કે જેમાં તે લોકો એક લોન માટે પ્રી ક્વોલિફાઈડ છે અને જો તે લેવા માગતા હોય તો એમને 30% કમિશન આપવું પડશે. તેમાં જે પણ US સિટીઝન્સ આમાં કન્સેન્ટ આપે એ લોકોના ખાતામાં એમના જે બેંક એકાઉન્ટ છે એમાં જે લોન છે લોન અમાઉન્ટ એટલી રિફ્લેક્ટ થાય અને તે બાબતે એ લોકો 30% કમિશન આપે એવી જાહેરાત કરવામાં આવતી. વાસ્તવમાં આ સ્કેમમાં એક ટેકનિકલ લૂપહોલ છે જેનો આ લોકો ફાયદો ઉઠાવતા હતા. જેમાં USમાં જે બેંક્સ છે જેમાં મેજરલી JP Morgan Chase બેંક, US બેંક અને વેલ્સ ફાર્ગો બેંક, ત્યાં જે બેંક છે એમના દ્વારા એક પ્રી ક્વોલિફાઈડ ઓફર આપવામાં આવે છે. જેનો મતલબ કે કોઈ એક ટ્રાન્ઝેક્શન ઇનિશિએટ થઈ જાય પણ જો એ સક્સેસફુલ ના થયું હોય, એ ટ્રાન્ઝેક્શન ફેલ પણ જાય તો પણ જે એકાઉન્ટ છે તેમાં એટલી અમાઉન્ટ રિફ્લેક્ટ થતી હોય છે અને તે 2-3 દિવસ પછી જ્યારે બેંક્સ વેરીફાઈ કરે છે ત્યારે તે અમાઉન્ટ તો ફેલ ટ્રાન્ઝેક્શન હોય તો ડિટેક્ટ કરવામાં આવે છે. તો જે માણસો છે, જે આરોપી છે, તે આ બાબતેનો લૂપહોલનો ગેરફાયદો ઉઠાવીને વિક્ટિમ્સના એકાઉન્ટમાં આટલા પૈસા જમા કરાવવાની ખોટી જાહેરાત કરતા અને પછી જે વિક્ટિમ છે એને એક ગ્રીન ડોટનું એક પ્રીપેડ કાર્ડ જે હોય છે તેમાં પોતાનું 30% કમિશન જમા કરાવવા માટે વાત કરતા હતા. જ્યારે આ કમિશન પ્રીપેડ જે ગ્રીન ડોટ કાર્ડમાં જમા કરાવવામાં આવે ત્યારબાદ તેના KYC ડિટેલ્સ, એના ક્રેડેન્શિયલ્સ ને કોપી કરીને એ અમાઉન્ટ બીજા એકાઉન્ટમાં USDTમાં કન્વર્ટ કરીને આંગડિયા મારફતે ઇન્ડિયામાં મોકલતા હતા. તો આ આખી બાબતોની ધ્યાને આવેલી છે અને આની સાથે સાથે જે આરોપીઓ પાસેથી મોબાઈલ અને લેપટોપ મળી આવ્યા છે તેમાંથી કેટલા કસ્ટમર સાથે વાત કરી છે, બીજા કેટલા ઇન્વોલ્વ છે અને આમાં આપણને અલગ અલગ ગ્રુપ્સ પણ મળી આવ્યા છે. જેમાં એક રિચીઝ ગ્રુપ છે, એક AK-47 બેકઅપ ગ્રુપ છે. તો આ ગ્રુપમાં જે પણ લોકો ઇન્વોલ્વ છે તે બાબતેની વધુ તપાસ જારી છે. આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મળેલા છે અને તેની સઘન પૂછપરછ જારી છે.